ચેતર વસાવાના ચાલો કેવડિયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ચેતર વસાવાને જ જવા નથી મળ્યું। જી હા, ચેતર વસાવાની પોલીસ દ્વારા અટકાયત કરી દેવામાં આવી છે। ચેતર વસાવાને આ કાર્યક્રમમાં ન જવા દેવા માટે પોલીસે તેમની અટકાયત કરી છે। ત્યારે ચેતર વસાવા પોલીસ સાથે દલીલો કરી રહ્યા છે કે તેમનો સામાજિક કાર્યક્રમ છે તેઓ જઈને રહેશે। ત્યારે પોલીસ અને ચેતર વસાવા સાથે અત્યારે શું બબાલ થઈ રહી છે તે દ્રશ્યો પર એકવાર નજર કરીએ। સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી। આજે 2 જણને માર્યા છે, કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ થઈ જવાનું છે? એવું નથી પણ આજની તારીખની ના બિલકુલ સાહેબ, અમને ન્યાય જોઈએ। અમે કેવડિયા જવાના સાહેબ। આમાં અમારા જુવાને આ એકને એક દીકરાને તમે મારી નાખ્યા, જે લોકોએ બી માર્યા અમને ન્યાય તો ના સાહેબ, ના બિલકુલ નહીં ચાલે ના। અમારે છોડી દો અમે ન્યાય માંગીએ છીએ। આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે। આજે અમે પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ। 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું। અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી। અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું। તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે ત્યાં ધમાલ કરવાના હતા, તો અમને ઘરે ડિટેન કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે। આટલો મોટો સમાજ છે, અમે ચલાવવાના નથી, અમે કેવડિયા જવાના। આમાં ચાલે નહીં ભાઈ। કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો? અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે? અમને તમે સાચા કરાવો, અમને સાચા કરાવો, તમે અમને સાચા કરાવો। નહીં અમારો સાચા કરાવ જોઈએ, અમારો સાચા કરાવો। એસયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી પ્રોટેક્શનના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું। અમારા કાર્યક્રમો ચાલુ રહેશે। અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનો તમે નજરકેદ કરો, કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે, અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો। એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો, કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં અમે। તાનાશાહી નથી, અમે ડેડિયાપાડા પણ આવવા નથી દેતા। ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ। અમને ન્યાય જોઈએ ભાઈ। અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ? અમે પોલીસને સહકાર આપીએ છીએ, તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને। આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે। અને આદિવાસી સમાજ શીત બંધ સમાજ છે, અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે। અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી, કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા, અમે કોઈની જમીનો નથી છીનવી, કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈની નોકરી નથી છીનવી। તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે? આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે, તેમાં પણ તમે અમને અટકાવો છો, નજરકેદ કરો છો, નહીં ચાલે। અમે જવાના, ગાડીઓ કાઢો બધા, આવું થોડું ચાલે યાર। હા બિલકુલ નહીં ચાલશે આવું। ના સર, અમને સંવિધાનિક અધિકાર છે। હા અમારો સંવિધાનિક અધિકાર છે। આટલો મોટો અમારો સમાજ છે, આટલો મોટો અમારો સમાજ છે, અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધીને મરી જતા સુધી મારે, ત્યાં સુધી કઈ રીતનું ચાલશે? ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે। ક્યાં સુધી અમારે વેઠવાનું છે? અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ, એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય છે, અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે। શાંતિ રાખો, આટલો મોટો સમાજ છે, શાંતિ રાખો, કોઈ ઝઘડા નથી કરતો, શાંતિ રાખો। અમે શાંતિથી વાત કરીએ છીએ, અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ ભાઈ। અમારો અધિકાર છે ને, અમને તમે નજરકેદ કરી દો। આ કઈ રીતના ચાલશે? ક્યારે પછી અમને ન્યાય મળશે? અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો, આટલા મોટા સમાજ આજે અમારી પ્રજાના અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ। અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ। આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માંગીએ છીએ। જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું, સંવિધાન સાઈડ પર મૂકીશું, એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે। અમે એલાન એ પણ કરીશું, અમને તમે ન્યાય આપો સાહેબ। અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે,
અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે, અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે, અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ. અમે તો કીધું છે કેવડિયા અમે જવાના, અને આ અમારો અધિકાર છે યાર. અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે? કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે, અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ. અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું, ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈનું નામ નથી નાખ્યું, એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે. બધી તપાસ થશે. 108 હોય તો રજા આપી દેજો ભાઈ, પણ અમે કેવડિયા જવાના છે. ચૈતરભાઈ, આ જે ફોટો છે અને અહીંયા રાખીને શ્રદ્ધાંજલિ આપી દો. સાહેબ અમે એટલા બધા દુઃખી છે. એકને એક દીકરો જેને આટલો બધો મારીને ઢોરમાર મારીને એમને મારી નાખ્યો, તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવામાં? ઊભા છો તમે જે રીતે કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ત્યાં જયેશભાઈ સનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ત્યાં બાંધીને કપડાં ઉતારીને જે ઢોરમાર મારવામાં આવ્યો અને માર ખાઈને એ લોકોનું જે મૃત્યુ થયું, એનાથી આખો સમાજ દુઃખી છે. સમાજમાં ખૂબ આક્રોશ છે. અને 8 તારીખે અમે બધા જ સામાજિક આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો હતો કે 9 તારીખે કેવડિયા ગરુડેશ્વર બંધ રાખીશું. એ અમે શાંતિપૂર્વક બધાના સહકારથી સ્વયંભૂ બંધ રહ્યું છે. અને 13 તારીખે 5 દિવસે જે બેસણું કાણ કહીએ છીએ એ કાર્યક્રમ આજે અમારો હતો. ત્યારે અમારા આનંદભાઈ પટેલ, છોટુભાઈ વસાવા, શેરખાનભાઈ પટાણ, સુખરામભાઈ રાઠવા, સંદીપભાઈ માગરોલા, રાજેન્દ્રભાઈ રાણા, પ્રફુલભાઈ પટેલ, નિરંજનભાઈ તડવી, રણજીતભાઈ તડવી, ચંદ્રકાંતભાઈ તડવી જેવા તમામ સામાજિક આગેવાનોને હજારોની સંખ્યામાં ઘરે જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે. મને પણ અહીં ઘરે અટકાયત કરવામાં આવી, પણ હું ત્યાંથી જબરન અહીંયા સુધી પહોંચ્યા છે. અમે અહીંથી પોલીસ ડિપાર્ટમેન્ટ કાયદો અને વ્યવસ્થા જળવાય એના લીધે અમને આગળ જવા દેવામાં નથી દેતી અને ના પાડે છે. ત્યારે અમે પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે આ શ્રદ્ધાંજલિ જેવા સામાજિક પ્રસંગમાં પણ અમારે આવી રીતના પોલીસ સાથે ઘર્ષણ કરવાનું, અને અગાઉ અમે 8 તારીખે એસપી સાહેબની સહમતિથી જ આ કાર્યક્રમ બધાને જાણ કરી હતી. છતાંય આજે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને રાખીને અમને જવા દેવામાં નથી આવતા. તો ક્યાં સુધી અમારા લોકો પર અત્યાચાર અમે વેઠીશું? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીનો અમારી ગઈ, અને અમારા લોકોએ ઢોરમાર માર ખાઈને મરી જવાનું છે. અને બંધારણની સંવિધાનિક અધિકાર છે. અમે ન્યાય માટે અમારી રજૂઆતો અમે કરી શકીએ છીએ. અને અમારો તો સ્પષ્ટ એજન્ડા હતો, સ્પષ્ટ સંદેશો અમે આપવા માંગતા હતા કે જ્યારે પણ આદિવાસી કોઈ યુવાનની આ રીતના બેરહમીથી હત્યાઓ થશે ત્યારે આદિવાસી એક સંપ થઈને ભેગો થશે. પક્ષ, પાર્ટી, સંગઠનો, ધર્મ સંપ્રદાયો અમે બધા ઘરે મૂકીને આજે જવાના હતા. હું પોતે આદિવાસી હોવાના નાતે મારા પરિવાર સાથે ત્યાં જઈ રહ્યો હતો, છતાં અમને ડેડિયાપાડા અટકાવવામાં આવેલા છે. અને અમને એવું લાગી રહ્યું છે કે અંદરથી ઘણા એવા તત્વો પણ હશે જે માહોલ બગાડવા માટે ધક્કા મૂકીને કરી રહ્યા છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય એને અમે પણ માનીએ છીએ. આદિવાસી સમાજ શિસ્તમાં માનનારો સમાજ છે. આટલા બધા આંદોલનો કર્યા, 9 ઓગસ્ટના કાર્યક્રમો કર્યા, અમે ક્યારેય કોઈનું ખાનગી કે સરકારી મિલકતને અમે નુકસાન નથી પહોંચાડ્યું. ત્યારે આજના કાર્યક્રમમાં અમને ખૂબ દુઃખ થયું છે કે આટલા મોટા સમાજના લોકોને ન્યાય અપાવવા માટે અમને કેવડિયા જવાબ દેવામાં નથી આવ્યા. અમારા હજારો કાર્યકરોને ડિટેન કરીને નજરકદ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશાસન પર પણ અમારે સવાલ ઉપસ્થિત થાય છે કે ક્યાં સુધી આદિવાસીઓ સાથે અન્યાય થશે. એટલે આવનાર દિવસોમાં બધા અમે સાથે રહીને આવનારો કાર્યક્રમ નક્કી કરીશું. આટલો સામાજિક કાર્યક્રમમાં પણ અમારી સાથે આટલો બધો ભેદભાવ થયો એટલે અમે દુઃખી છે. અને અમારા સમાજના લોકોને અપીલ કરીએ છીએ કે ઘણા આપણા જ સમાજના નેતાઓ આમાં પણ રાજકારણ કરી રહ્યા છે. અમે ન્યાય અપાવવા માટે ત્યાં જઈએ છીએ, એના પણ ઘણા નેતાઓના પેટમાં તેલ રેડાય છે. એટલે ઓળખી લેવું પડશે, નહીં તો આવનારા દિવસો આવી જ રીતના માર ખાઈને ધરાવવું પડશે, મરી જવું પડશે. આજે કેવડિયાવાળાનો વારો આવ્યો છે, આવનાર દિવસોમાં માલસામોટવાળાનો વારો આવશે. 302 એકર જમીન સરકારે હસ્તક કરી લીધી. થોડા વર્ષો પછી દેમોગરાવાળાનો વારો આવશે, થોડા વર્ષો પછી ઝઘડિયાવાળાનો વારો આવશે, વાલિયાવાળાનો વારો આવશે. શું અમારા આદિવાસી સમાજે શું ભૂલો કરી છે? આઝાદીમાં અમારા પૂર્વજો લડીને મરી ગયા. આઝાદી થયા પછી અમારા દેશના વિકાસમાં અમે બંધોમાં ડેમો બનાવ્યા, અમારી જમીનો ગઈ, અમને પાણી નથી મળતું, ખાણોમાં અમારી જમીનો ગઈ. તો આદિવાસી સમાજ આટલું બધું યોગદાન આપે છે, છતાં અમારી સાથે આટલા બધા અત્યાચારો. એટલે અમે ક્યારે સાખી લેવાના નથી. કાયદાનું કામ કરશે. અમે આજે પણ અમે સંવાદથી વાત કરવા ઈચ્છીએ, છતાં અમારી સાથે ધક્કા મૂકી
ડિટેન કરી ધમકાવવામાં, તો ક્યાં સુધી અમે બેઠીશું? એટલે જેટલો આક્રોશ અમારો દબાશે આવનાર દિવસોમાં એટલી તાકાતથી અમે ઉછળીશું. અમે કોઈનાથી ડરવાના નથી. અમારા હક અધિકારો આવનાર દિવસોમાં લઈશું. અને ફરીવાર કેવડિયામાં કોઈ સાથે જો આવો બનાવ બને છે તે દિવસે અમે કોઈની પરવાનગી નહીં લઈશું, કોઈની સાથે સંવાદ નહીં કરીશું. અમે આદિવાસીઓ અમારો ન્યાય મેળવી લઈશું, એટલું આપના માધ્યમથી કહેવું. આદિવાસી યુવકોની જે રીતે હત્યા કરવામાં આવી અને એ હત્યા બાદ ચૈતર વસાવા એક બંધનું એલાન પણ કરવામાં આવ્યું હતું અને બંધ રાખવામાં પણ આવ્યું હતું. તમામ બજારો બંધ હતી અને એ પછી ચૈતર વસાવાએ એક નિવેદન આપ્યું હતું કે અમે 13 ઓગસ્ટના દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવાના છીએ. ચાલો કેવડિયા કરીને આ કાર્યક્રમ હતો અને તેમની અંદર આજે બંને યુવકોના મૃત્યુ થયા છે તેમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તમામ જે નેતાઓ છે, આદિવાસી નેતાઓ તેમાં સામેલ થવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા હોય કે પછી અનંત પટેલ હોય, તમામ આદિવાસી નેતાઓને નજરકેદ કરી દેવામાં આવ્યા છે. અને એ દરમિયાન અત્યારે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું. મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી કોઈ જ ચૈતર વસાવા કે દર્શના દેશમુખ સાથે કોઈ જ પ્રકારની વાતચીત આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમને લઈને નથી થઈ અને હું આ કાર્યક્રમમાં નથી જોડાયો. પહેલા તો આપણે મનસુખ વસાવાને સાંભળી લઈએ. ચૈતર વસાવા ઉપર શું પ્રહાર કર્યા છે, જ્યાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમને લઈને પણ મનસુખ વસાવાનું શું કહેવું છે? જો કેવડિયામાં 2 યુવાનોનું મર્ડર થયું. ટ્રાઇબલ મ્યુઝિયમમાં કામ કરનારા મજૂરો ને એજન્સીના માણસો દ્વારા એને અમે સખત શબ્દમાં જે તે સમયે પણ વખોડી કાઢ્યું હતું, આજે પણ વખોડી કાઢીએ છીએ. અને સમય પર અમે એ મૃતક આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના પણ કરી. ડેડિયાપાડાની આદિવાસી જે સભા હતી, આદિવાસી વિશ્વ ગૌરવ દિવસ, એમાં પણ અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને બધા કાર્યક્રમો બિલકુલ સાદાઈથી કર્યા હતા. રાજ્ય સરકારના 2 મંત્રી આ મૃતક પરિવારની મુલાકાત લીધી, જગદીશભાઈ વિશ્વકર્મા. ત્યાર પછી બીજા દિવસે ટ્રાઇબલ મંત્રી, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને હું પોતે બધા આગેવાનો સાથે આ પરિવારની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર તરફથી 4,20,000 જેટલી રકમ એક પરિવારને આપી અને બીજા 90 દિવસની અંદર બંને પરિવારને આટલી જ રકમ 4,20,000 જેટલી રકમ એ પણ આપવાની જ વાત કરી. અને પાકા મકાન, એમના જે કાચા ઘર જેવા છે એ પણ પાકા મકાન બનાવી આપવાની મંત્રીશ્રીએ વાત કરી. અને સરકારે અને મંત્રીશ્રીને અમે બધાએ જ કીધું કે જે પણ ઘટના ઘટી છે, જે હત્યારા છે એ પકડાઈ ગયા છે, તાત્કાલિક પકડાઈ ગયા છે. પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે FIR થશે. કોઈ બાંધછોડ નથી, કોઈ દબાણ નથી. અને એની પરિવારને, એના સમાજના લોકોને સરકારની વાતને, અમારી વાત પર વિશ્વાસ બેઠો. પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનાવવા માંગતા હતા. એટલે કોઈને પણ પૂછ્યા વગર 13 તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો અને એવી જાહેરાત કરી, એમાં મનસુખભાઈ પણ આવવાના છે, જસુભાઈ રાઠવા છોટાઉદેપુરના સાંસદ સભ્ય પણ આવવાના છે, બીજા અનેક બધા નેતા આવવાના છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે. આ પ્રકારની ચૈતરભાઈ વસાવાએ કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું હતું, ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી. જ્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી. તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને, આખા ગુજરાતમાંથી યુવાનોને, આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા, એ જ ઈરાદો આ અહીંયા આજે પણ કરવાના હતા. એટલે વહીવટીતંત્રને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય. તો એને ધ્યાનમાં રાખીને આ
કોઈ પણ જાતની એવી ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને મંજૂરી પણ આ લોકોએ માંગી નથી. બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી, પણ એ સગા સંબંધીએ પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમે જવાના નથી. અને સરકારની જે કામગીરી છે, વહીવટીતંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે. અમે અમારા સમક્ષ પણ વાત કરી છે. એટલે વહીવટીતંત્રએ ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માંગી નથી. તો ત્રાહિત બીજા કોઈક વ્યક્તિએ માંગી હશે, એના પરિવારજનો, મૃતકના પરિવારજનો કે જેને પણ હશે, પણ એમને પણ પોલીસે પૂછ્યું હશે. તો એમને પણ આ કદાચ મારે માનવું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી. તો એને લઈને આખો આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે. મને ખબર પડી છે ત્યાં સુધી કોઈને પણ અહીં આવો કાર્યક્રમ થવા નથી દેવાના. ઘણા બધા આગેવાનોનો આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે. એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે. પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે. મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું, કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે, તમે હું જાણતો જ નથી. એટલે આ પ્રકારના લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટકો કરતા આવ્યા છે. અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે, તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે. રાજકીય રોટલો શકવા માટે, ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના નાટક કરે છે. આ તો કોઈ પણ સંજોગોમાં આવી રીતના ચલાવીને નહીં લેવાય. એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય, અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો? મારે તો ખુલાસો કરવો પડે. ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે, એટલે મારી ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી અને હકીકતમાં મને ખબર નથી. તો આ રીતના ગેરસમજ બધામાં ન ઊભી કરવી જોઈએ. અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવું બધું પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતું. ત્યાં અમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો. આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નથી. આ ડ્રામો કરવા ગયા આ સ્થિતિનું નિર્માણ થયું. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે કેવડિયાને લઈને જે ત્યાં આગળ 2 આદિવાસી યુવકોના મૃત્યુ થયા હતા, તેની હત્યા થઈ હતી અને એ જ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અલગ અલગ પાર્ટીના નેતાઓ પહોંચવાના હતા, જેમાં ચૈતર વસાવા, આનંદ પટેલ, સુખરામ રાઠવા, રાધિકા રાઠવા, આ બધા જ નેતાઓ ત્યાં આગળ પહોંચવાના હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાને છોડીને પોલીસે આજે બીજી અન્ય પાર્ટી એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને એમના જ ઘરમાં નજરકેદ કરીને રાખ્યા છે. અત્યારે આપણી સાથે નજરકેદમાંથી જ અનંત પટેલ જોડાયા છે. અનંતભાઈ સાથે પણ વાત કરીએ. અનંતભાઈ, શું કહેશો? ક્યાંથી આવી ગઈ તમારા ઘરે? આદિવાસી સમાજના આશાસ્પદ યુવાનો એટલે કે જયેશ તડવી અને સંજય તડવીને મારીને એજન્સીના ગુંડાઓ દ્વારા મોતને શરણે કરવામાં આવ્યા હતા. એમને દીકરાઓને શ્રદ્ધાંજલિ મળે એ હેતુથી અમે આજે કોઈ પણ જાતની પક્ષાપક્ષી વગર આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ બીજા સામાજિક આગેવાન કે સામાજિક સંગઠનોની સાથે જવાના હતા, પરંતુ ગઈકાલ બપોરથી જ પોલીસ અમારા ઘરની આજુબાજુ ફરવા લાગી, અમારી પાછળ ફરવા લાગી અને આજે જ્યારે સવારે નીકળતા હતા ત્યારે અમને અમારા ઘરે જ નજરકેદ કર્યા. અમારા આગેવાનો, રૂઢિપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ, અપક્ષ સભ્ય તાલુકા પંચાયતના એવા કલ્પેશભાઈ, યુસુફ ગામિત અને અન્ય આગેવાનોને પણ રસ્તે ડિટેન કરવામાં આવ્યા અને એમની સાથે પણ અશોભનીય વર્તન કરવામાં આવ્યું. ખરેખર અમે તો માત્ર ને માત્ર ન્યાયની માંગણી કરવા માટે જતા હતા અને શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હતા, પરંતુ છતાં પણ અમને રોકવામાં આવ્યા. આ માત્ર ને માત્ર સરકારી તંત્રના આદેશથી, સરકારી તંત્રના હુકમથી કરવામાં આવે છે, જે ખરેખર લોકશાહીનું ગળું દબાવવાની વાત છે. અનંતભાઈ, ગઈકાલે ચૈતરભાઈ સાથે વાત થઈ હતી અને ચૈતરભાઈ એવું કીધું હતું કે પોલીસને માહિતી આપી દીધી છે કે આ માત્ર એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે, જ્યાં માત્ર શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે, છતાં આજે નજરકેદ કરવામાં કેમ આવ્યા? અમને સરકારી તંત્રને બી બીક છે કે ત્યાં જઈને જે એજન્સીઓનું કામ ચાલે છે એ એજન્સીના વિરોધમાં અમે એમ કીધું હતું તમે FIR માં એજન્સીનું નામ દાખલ કરો અને
એજન્સી દ્વારા રાખેલા ગુંડાઓને માત્ર સજા કરે અથવા એના પર એટ્રોસિટી એક્ટ દાખલ કરે, પરંતુ 256 કરોડના ખર્ચે જે ટ્રાઇબલ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે, એ ટ્રાઇબલ મ્યુઝિયમ જે એજન્સીએ કામ રાખ્યું છે તે એજન્સી પર પણ ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી માંગણી હતી, અને એના કારણે કદાચ અમને રોકવામાં આવ્યા હોય એવું લાગે છે. જે સરકારી કોલેજ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ હતો ત્યાં આખું સીલ કરી દેવામાં આવ્યું. પછી તડવી સમાજની ઓફિસની બહાર જ્યારે આ બે છોકરાઓને શ્રદ્ધાંજલિ આપવાની હતી, દીકરાઓને, તેને પણ ત્યાંથી પોલીસ તંત્ર દ્વારા ત્યાંથી બધાને ભરીને ડિટેન કરી દેવામાં આવ્યા. એ ખરેખર સરકારી તંત્ર એક ભયમાં છે અને ભયના કારણે એવું કરે છે એવું લાગે છે, પરંતુ અમે ન્યાય ન મળે ત્યાં સુધી અમારું આંદોલન અમે ચાલુ રાખીશું. આપ કહી રહ્યા છો આંદોલન તમે ચાલુ રાખશો, પરંતુ અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે પોલીસ ક્યાંક લો એન્ડ ઓર્ડરની વાત કરી રહી છે, અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જવું, આંદોલન કરવા જવું અલગ વસ્તુ હોય છે ને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જવું અલગ વસ્તુ હોય છે. જો શ્રદ્ધાંજલિ આપતા પણ પોલીસ ડરી રહી છે, તમને લોકોને જવા નથી દીધા. અત્યારે આદિવાસી સમાજની આખા ગુજરાતમાં એવી હાલત છે કે તમે કોઈ બી જગ્યાએ ન્યાય મેળવવા જાઓ એટલે તરત તમને અટકાવી દેવામાં આવે. કોઈ બી જગ્યાએ તમે એના સરકારના વિરોધમાં કઈ બોલવા જાઓ એટલે તમને અટકાવી દેવામાં આવે. હમણે જ થોડા સમય પહેલાની એક વાત છે, અમારા વિસ્તાર વલસાડ જિલ્લાના સંજાણ ગામનો એક છોકરો સ્વર્ગીય સંદીપ, એ દાદરાનગર હવેલીની સેલવાસની હોટલમાં ખાવા માટે જાય છે, ત્યારે ત્યાં રાખેલા વેઇટરો એને ઢોર મારીને એની કાચની બોટલ ફોડીને પેટમાં ઘુસાડીને એને મારી નાખવામાં આવ્યો. અમે એમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા ગયા. એક દિવસ છોડીને પછી ભાજપના સાંસદ ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે ગયા, છતાં પણ એ હોટલના માલિક પર અત્યાર સુધી પણ એક પણ ગુનો દાખલ થયો નથી. ત્યાં વેઇટરો પર ગુનો દાખલ કર્યા, એમને અરેસ્ટ કર્યા, પરંતુ તે માલિકના સામે કોઈ પણ કાયદેસરના પગલા લીધા નથી. એવી જ બીજી વાત તો વાપીની કેલ્કો કંપની છે, ક્લેપકો, એ ક્લેપકો કંપનીના અંદર મહારાજ વાંસદાના 40 વર્ષના યુવાનને કરંટ લાગીને મૃત્યુ થયું. અમે એમની લાશ એક દિવસ નહીં સ્વીકારી, બીજા દિવસે કંપનીમાં જોવા ગયા. ખરેખર ત્યાં કંપની કરંટ ઉતરતો હતો, છતાં પણ ડોક્ટરો સાથેની મેળાપણીમાં એમને કાર્ડિયાક એટેક બતાવવામાં આવ્યું કોઝ ઓફ ડેથમાં. અને અત્યારે પણ એના નાના બે છોકરા છે, એક છોકરો ભણે છે આંગણવાડી, બીજો છોકરો ભણે છે બીજા ધોરણમાં. એના મમ્મી પપ્પાને એડ્સ થયો છે અને એકનો એક દીકરો ગુમાવવાનો અત્યાર સુધી પણ એને ન્યાય મળ્યો નથી. આવી ઘણી બધી એવી ઘટનાઓ છે જેમાં આદિવાસી યુવાનને ન્યાય મળતો નથી. કંઈક ને કંઈક રીતે પછી એના પરિવારને ધમકાવવામાં આવે છે. એવી જ ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે થઈ. એક મિરલ હળપતિ નામના છોકરો જે ડીમાર્ટમાં નોકરી કરતો હતો અને કંઈક એ કોઈ છોકરીની બાબતમાં કઈ મગજમારી થઈ અને એ દીકરાને મારી નાખવામાં આવ્યો, એને પુલ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો. અત્યારે 2 દિવસ પહેલા જ અમે ત્યાં મીટિંગ કરી. 4 જણાને આરોપી બતાવવામાં આવ્યા છે, પરંતુ મુખ્ય હજુ 2 આરોપી બહાર ફરે છે. એના પર કોઈ પણ જાતનો કેસ કે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. એટલે બેન, આ વખતે આ વિસ્તારની પરિસ્થિતિ, સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજની પરિસ્થિતિ ખૂબ કથળેલી પરિસ્થિતિ છે. કાયદો વ્યવસ્થા કથળી ગયો છે. ગમે ત્યાં જાહેરમાં એને મારવામાં આવે છે. પોલીસ તંત્ર ઊંઘે છે. અને જ્યારે અમારા જેવા આદિવાસી સમાજના કાર્યકર્તાઓ, યુવાનો, અમે એમના માટે શ્રદ્ધાંજલિ આપવા માટે જઈએ છીએ તો અમને જવા નથી દેતા. હા, ભાજપના આગેવાનો, ભાજપના સાંસદ, ભાજપના મંત્રી ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપી આવ્યા, પરંતુ અમારે શ્રદ્ધાંજલિ આપવા જવું હોય તો પોલીસ અમને ડિટેન કરે. આવી અત્યારે કાયદા વ્યવસ્થા ગુજરાતમાં ખરેખર કથળી ગયું છે. તમે કહી રહ્યા છો કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, પણ મનસુખ વસાવાએ એક ટ્વીટ કરી, ગઈકાલે રાતની આ ટ્વીટ છે, અને તેમને સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે ચૈતર વસાવાના આવતીકાલના કેવડિયાના કાર્યક્રમને મારું કોઈ પણ પ્રકારનું સમર્થન નથી. તેઓ અને તેમના સાથી પક્ષો જે છે રાજકીય એજન્ડા સેટ કરવા માટે આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરણી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તમારા ઉપર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પણ અમે મનસુખભાઈને તો કીધું જ છે, મનસુખભાઈ તમે બડબડ બહુ કરો છો પરંતુ કામ કરતા નથી. એજન્સીને પર એટ્રોસિટી એક્ટ દાખલ કરો, 302 દાખલ કરો, તે તો તમારાથી થતું નથી. અને તમે બીજાને શિખામણ આપે છે કે રાજકીય એજન્ડો સેટ કરવા. અત્યારે કયું ઇલેક્શન આવ્યું છે, અમારે રાજકીય એજન્ડો સેટ કરવો છે. તમે કયા એજન્ડા સેટ કરો છો તે અમને ખબર છે, પરંતુ તમારે ખાલી ટ્વીટ કરીને લખવાનું હોય. તમે સાચા હોય તો તમારા તંત્રને કેવું જોઈએ કે ભાઈ આવા દેવ આદિવાસી યુવાનોને, અમે પણ એમને શ્રદ્ધાંજલિ આપવા જવાના છે. તમને રોકે કોણ છે?
તમે તો જઈ આવ્યા, પરંતુ અમારે જ્યારે જવાનું હોય છે ત્યારે તમે અમને સમર્થન નથી આપતા. પરંતુ અમારી સાથે તો જોડાવો. અમારી સાથે ન જોડાઈ તો અમને રસ્તા તો ખુલ્લા કરો. અમારે અહીંથી ત્યાં આવવું હોય ત્યારે 25 જગ્યાએ અમને કેવડિયા આવતા અમને ચેક કરે છે. અમને અમારા સમાજના દીકરો મરી જાય તો શ્રદ્ધાંજલિ આપવા માટેનો પણ હક નથી. મનસુખભાઈને અમે એ જ કહીએ છીએ, તમે અમને જવા દેવ, તમે પોલીસ તંત્રને વાત કરો. પરંતુ મનસુખભાઈ વાત નથી કરવી. મનસુખભાઈ ખાલી કોઈ અનંતભાઈ આદિવાસી સમાજના આગેવાન તરીકે આવે, છોટુભાઈ આવે કે ચૈતરભાઈ આવે, તેનો તમારે વિરોધ કરવો છે. પરંતુ પેલી એજન્સી બહારથી આવીને આપણા ગામના, ઘરના, વિસ્તારના, સમાજના દીકરાને મારે છે, એના માટે તમારે કશું બોલવું નથી. એટલે ક્યાંક આદિવાસીને લઈને હવે રાજનીતિ થઈ રહી છે, કારણ કે એક તરફ 2 યુવાનોની હત્યા થઈ ગઈ, ત્યાં આગળ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, કારણ કે પહેલા કેવડિયા બંધનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો, જેને કેન્સલ રાખીને હવે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તો ક્યાંક ને ક્યાંક આખી એક રાજનીતિ તરફ આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવે છે, કારણ કે દર્શના દેશમુખનો જે વિસ્તાર છે અને તેઓ તો ગઈકાલે ત્યાં પણ પહોંચ્યા હતા એમના ઘરે પીડિતના. મારે બેન એ જ કેવું છે, દર્શનાબેન જાય, ધારાસભ્ય, તમે મંત્રીશ્રી જાય, તમે જગદીશભાઈ વિશ્વકર્મા જાય, મનસુખભાઈ જાય, ત્યાં સુધી પોલીસને કશો વાંધો નથી. પરંતુ આનંદ પટેલ જાય, ચેતરભાઈ જાય, રણજીતભાઈ જાય, તેમાં એવા તંત્રને વાંધો. અમે એક સામાજિક આગેવાન તરીકે જવાની વાત કરી છે, નથી રાજકીય આગેવાન. અમે આમાં કોઈ રાજકારણ કરવા માંગતા નથી. અમે તો સમાજકારણ કરીએ છીએ. અમારે ત્યાંથી મત નથી લેવા, પરંતુ આદિવાસી સમાજના દીકરા પર એજન્સીના ગુંડાઓ દ્વારા મારીને મારી નાખવામાં આવે છે, ત્યારે પોલીસ તંત્ર ક્યાં ગયું? એમને આખી રાત બાંધ્યા ત્યારે પોલીસ ઘોર નિંદ્રામાં હતી. અને અમે જ્યારે જવાના ત્યારે 2 દિવસથી અમારા ઘરની આજુબાજુ તમે લટાર મારો છો, પોલીસની ગાડી લઈ જાઓ છો, પોલીસ બહાર ઉભા રહી છે. આ તો કેવું ન્યાયતંત્ર? સાથે અત્યારે ચૈતરભાઈને પણ ડિટેઇન કરવામાં આવ્યા અને ચૈતરભાઈ તેમના ઘરની બહાર જ એ 2 જે મૃત યુવકો છે તેમના ફોટો રાખી અને ત્યાં જ હવે અત્યારે શ્રદ્ધાંજલિ સભા કરી રહ્યા છે. અમે તો એટલું જ પૂછીએ છીએ બેન તમારા દ્વારા તંત્રને કે શ્રદ્ધાંજલિ આપવા જવા અમે જઈએ છીએ તે તમારા પેટમાં શું દુખે છે? કેમ પેટમાં તેલ રોડાય છે? અમે તો સાચી શ્રદ્ધાંજલિ આપવા ગયા. અમારા દીકરાઓને બાંધ્યા, અમારા સમાજના દીકરાઓને બાંધીને મારવા 12-15 કલાક સુધી અમને બાંધી મૂક્યા. ત્યાં સુધી એસપી ક્યાં ગયા? એમનું લોકલ આઈબી ક્યાં ગયું? પોલીસનું આઈબી ક્યાં ગયું? સેન્ટ્રલ આઈબી ક્યાં ગયું? શું એમને ખબર જ નહીં પડી કે આ દીકરાને બાંધીને મારે છે, એ પણ કેવડિયામાં? એસઓયુ જે ચલવે છે શું કરે છે? માત્ર કેવડિયા, માત્ર આદિવાસી સમાજના માટે, એને ખરાબ રીતે ચીતરવા માટે, એને મારી નાખવા માટે આ બનાવ્યું છે. આગળ પણ નિલેશ દુબે નામના ડેપ્યુટી કલેક્ટરે આદિવાસી સમાજને અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી હતી, ત્યારે પણ અમને જતા રોક્યા. અમે 13 જેટલા ધારાસભ્ય ત્યાં જવાના હતા ત્યારે પણ અમને રોક્યા. તો શું કરવા માંગે છે? ખાલી મોજ મજા ને પ્રવાસના માટે જ અમારા લોકોની જળ જંગલ જમીન લૂંટી લેવાની? શું અમને ન્યાય ન મળે? આ બાબતમાં કોઈ ગૃહમંત્રીનું કોઈ નિવેદન આવ્યું છે? શા કામ માટે એજન્સીના માલિકનું નામ એફઆઈઆરમાં નોંધવામાં નથી આવ્યું? એનો કોઈ જવાબ આપવાનો છે? કોઈ જવાબ નથી આપવાનું. જાણે છે આદિવાસી સમાજના છે, 2-4 જણા આવશે રાજકીય આગેવાનો, એને આવવા નહીં દેવાના. અને એના પરિવારને ગભરાવીને ગઈકાલે એક વિડીયો બહાર પાડ્યો હતો કે અમારે કશું નથી કરવું. એ પરિવારને જોવો, એના પિતાજીને જોવો કે એની કેવી હાલત છે. ડરી ગયા છે એ લોકો. જેવી રીતે કસ્ટોડિયલ ડેથમાં ડાંગના 2 યુવાનોના પરિવાર સાથે જે પોલીસ વાળાએ ડરાવવાની, ધમકાવવાની, લાલચ આપવાની વાત કરી, એવી જ લાલચ આપીને એમની પાસે વિડીયો બનાવ્યા છે. એટલે ખરેખર આ તદ્દન તંત્ર ખાડે ગયું છે, પોલીસ તંત્ર ખાડે ગયું છે. અત્યારે સત્યની સાથે કોઈ નથી, પરંતુ અમે આ પરિવારને ન્યાય અપાવીને રહેશું. આપ પોતે નજરકેદમાંથી જ્યારે છોડવામાં આવશે, કારણ કે અત્યારે પણ આપ નજરકેદ છો ત્યાં આગળ, તમારા જ ઘરમાં નજરકેદ છો આપ? હાજી, હા, અત્યારે પણ નજરકેદ છે. તો જ્યારે નજરકેદમાંથી છોડશે ત્યારે જશો કેવડિયા? હા, જશું અમે. આજે નહીં ને 2-3 દિવસ પછી પણ જશું, પરંતુ જશું. પરિવારને સાંત્વના આપવા માટે પણ જશું. બિલકુલ આનંદભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા આનંદ પટેલ, જેમનું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક આ આખા મુદ્દે રાજનીતિ થઈ રહી છે. તમને એ દ્રશ્ય પણ બતાડી દઉં, કારણ કે આ એ દ્રશ્ય છે કે જેની અંદર
અનંત પટેલને અત્યારે નજરકેદ કરવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો અનંત પટેલના ઘરે અત્યારે પોલીસ છે અને અનંત પટેલને નજરકેદ કરી લેવામાં આવ્યા છે. આજે સવારે તેઓ કેવડિયા જવા માટે નીકળવાના હતા, પરંતુ કેવડિયા પહોંચે તે પહેલા જ અનંત પટેલને નજરકેદ કરી લીધા છે. મોટી સંખ્યામાં પોલીસ તેમના ઘરે પહોંચી છે. ચૈતર વસાવાને પણ જવા નથી દીધા અને સાથે સાથે સુખરામ રાઠવાને પણ તેમના ઘરમાં નજરકેદ કરી લીધા છે. ક્યાંક ને ક્યાંક આદિવાસી જે સમાજ છે તેની અંદર હવે રોષ ભભૂકી રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છોડીને અન્ય પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ બધાને આવી રીતે નજરકેદ કરી લેવામાં આવ્યા છે. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. નર્મદાના 2 આદિવાસી યુવકોને ઢોર માર મારીને તેમને જે ઘટના બની હતી તેમાં બંને આદિવાસી યુવકોના મોત નીપજ્યા હતા અને એ બાદ તેમને ન્યાય અપાવવા માટે આપ હોય કે પછી કોંગ્રેસ તમામ નેતાઓ છે મેદાને આવ્યા હતા અને આજે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કેવડિયા ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર આપના એક મહિલા આગેવાન પણ જોડાયા હતા, તેમની પણ અટકાયત કરી દેવામાં આવી છે. આ સાથે જ ચૈતર વસાવા, દર્શના દેશમુખ, અનંત પટેલ, ઘણા બધા નેતાઓ છે. આ તમામ જે આ બંને યુવકો છે તેમને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન જ્યારે બધા જ નેતાઓ કેવડિયા જઈ રહ્યા હતા એ દરમિયાન બધા જ નેતાઓની અટકાયત કરવામાં આવી છે. તમામ નેતાઓ છે તેમને અત્યારે નજરકેદ કરી દેવામાં આવ્યા છે. એ દરમિયાન રાધિકા રાઠવા છે તે પોલીસ સ્ટેશનમાં હતા, જેમને નજરકેદ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમણે એક નિવેદન આપ્યું છે, તે પણ આપણે પહેલા સાંભળી લઈએ. આજ રોજ કેવડિયા ખાતે જે અમે કાર્યકર્તાઓ તમામ સામાજિક આગેવાનો ભેગા થવાના હતા, પણ આ સરકાર કોઈ ન્યાય આપવા માંગતી નથી. તો તમામ કાર્યકર્તાઓને, દર પાર્ટીના કાર્યકર્તાઓને ધરપકડ કરી છે. મારી પણ ધરપકડ કરવામાં આવી છે. ભીખાપુરા પોલીસ સ્ટેશન જે ડભોઈ ફાટક પછી આવે છે ત્યાં મને ચોકીમાં બેસાડવામાં આવ્યું છે અને મને અહીંયાથી નીકળવા દેતા નથી. અને તમામ કાર્યકર્તાને રજૂઆત છે કે આપ હિંમત રાખીને ન્યાયની લડાઈ લડો અને જેટલા લોકો ત્યાં સ્થળે કેવડિયા પહોંચી શકે એ પહોંચી જાય. આજ રોજ કેવડિયા ખાતે જે અમે કાર્યકર્તાઓ તમામ સામાજિક આગેવાનો ભેગા થવાના હતા, પણ આ સરકાર કોઈ ન્યાય આપવા માંગતી નથી. તો તમામ કાર્યકર્તાઓને, દર પાર્ટીના કાર્યકર્તાઓને ધરપકડ કરી છે. મારી પણ ધરપકડ કરવામાં આવી છે. ભીખાપુરા પોલીસ સ્ટેશન જે ડભોઈ ફાટક પછી આવે છે ત્યાં મને ચોકીમાં બેસાડવામાં આવ્યું છે અને મને અહીંયાથી નીકળવા દેતા નથી. અને તમામ કાર્યકર્તાને રજૂઆત છે કે આપ હિંમત રાખીને ન્યાયની લડાઈ લડો અને જેટલા લોકો ત્યાં સ્થળે કેવડિયા પહોંચી શકે એ પહોંચી જાય. આજે કેવડિયામાં જે 2 આદિવાસી યુવાનો ઢોર મારથી મૃત્યુ પામ્યા તેમની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન રાખવામાં આવ્યું છે. ત્યારે મોટાભાગના કોંગ્રેસી નેતાઓની આજે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ચૈતર વસાવાએ જે લોકોને ચાલો કેવડિયાનું કહ્યું હતું, ચાલો કેવડિયા કરી કાર્યક્રમ ચલાવ્યો હતો, તેમાં મોટાભાગના આદિવાસી યુવાનો જોડાયા છે. આ બંને આદિવાસી યુવાનોને ન્યાય અપાવવા આદિવાસી યુવાનો મોટી સંખ્યામાં હાજર રહેશે તેવું કહ્યું હતું. ત્યારે મોટાભાગના કોંગ્રેસી નેતાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેમાં સુખરામ રાઠવા, નરેન્દ્ર રાઠવા અને રાધિકા રાઠવાનો સમાવેશ થાય છે. મોટાભાગના આદિવાસી આગેવાનો છે તેમની પણ પોલીસ દ્વારા અત્યારે અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ વિશે સુખરામ રાઠવાએ શું કહ્યું તે સાંભળીએ. શાના માટે મૂક્યો છે? બંને પોલીસ વાળા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનવાસોનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલેલા હોય. નહીં તો ભાઈ ચૈત્ર વસાવાએ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે. એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે, એ હિસાબે કદાચ આવ્યા હશે. તમે જવાના છો ખરા કેવડિયા આજે? હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીતિ રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ, સગા સંબંધીઓ, સમાજવાળા
જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું. ગરુડેશ્વર પોલીસે આ મામલે આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકો વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધીને કાર્યવાહી પણ હાથ ધરી. તો બીજી બાજુ આ આદિવાસી યુવકોની કરપીણ હત્યાના વિરોધમાં ચૈતર વસાવાએ 9મી ઓગસ્ટના દિવસે કેવડિયા અને ગરુડેશ્વર બંધનું એલાન આપી દીધું અને વિશ્વ આદિવાસી દિવસ ન ઉજવી આદિવાસી આક્રોશ દિવસની ઉજવણી પણ કરવામાં આવી અને તેનું આહવાન કર્યું. તેમને જબરદસ્ત પ્રતિસાદ પણ મળ્યો હતો. આ બંધને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને સમસ્યા ન થાય એ માટે કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ ચૈતર વસાવા દ્વારા એક બીજું પણ આહવાન કરવામાં આવ્યું હતું કે જે આજના દિવસે ચાલો કેવડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો કેવડિયાની અંદર કેવડિયામાં જે 2 આદિવાસી યુવકનું મોત નીપજ્યું હતું તેમને આજે શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો અને કાર્યક્રમ યોજાય અને તેમની અંદર જે તમામ મહાનુભાવો એટલે કે જે આ આંદોલન છે તેમના પ્રણેતા કહી શકાય એવા પ્રફુલ્લ વસાવા જ્યાં પહોંચે એ પહેલા જ તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે. એટલે કે પ્રફુલ્લ વસાવાના સમર્થનની અંદર આજે ઘણા બધા લોકો પણ આવવાના છે કારણ કે પ્રફુલ્લ વસાવા આ બંને યુવકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચે એ પહેલા જ પોલીસ દ્વારા તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે. પોલીસની સમક્ષ તેમને રાખવામાં આવ્યા છે. પરંતુ જ્યારે 9મી ઓગસ્ટના સવારથી જ કેવડિયા અને ગરુડેશ્વરના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા જેમને લઈને ચૈતર વસાવાએ ચાલો કેવડિયાની વાત પણ ત્યારે જ લોકોની સમક્ષ મૂકી દીધી હતી. પરંતુ આજે ચાલો કેવડિયાની અંદર જ્યારે બંને યુવકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે એ પહેલા જ આ પ્રફુલ્લ વસાવા છે તેમને ડિટેન કરી દેવામાં આવ્યા છે. હવે એ જોવાનું છે કે ચૈતર વસાવા ત્યાં પહોંચે છે કે નહીં. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.